ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં? ચાલો આજે આપણે ફૂલણજી દેડકીની વાર્તા સાંભળવી છે. હવે આજે આપણે ફૂલણજી દેડકીની વાર્તા સાંભળવાની છે. તો એક દેડકી હતી. એ દેડકી એના બચ્ચા અને બીજા દેડકાઓની સાથે કૂવામાં રહે. તો કૂવામાં એક દિવસ બધાય દેડકા અને દેડકીને બધાય બેઠા બેઠા વાતું કરે. તમે લોકો જેમ વાતું કરો ને એમ ઈ લોકો પણ વાતું કરી અને રમે. એમાં એક નાનો એવો તમારી જેવો તોફાની દેડકો હતો. એ કે એ દેડકી બાઈ તમે ક્યાં સુધી તમારું પેટ ફૂલાવી શકો? તો દેડકી કે જો એટલું. તો કે બસ એટલું જ તે. તો પાછું કે જો એટલું. તો કે બસ એટલું જ તમારું પેટ ફૂલે? તો કે ના જો એટલું. તો કે તમારું એટલું જ પેટ ફૂલે? તો કે ના જો એટલું. એમ કરીને શ્વાસ રોક્યો, શ્વાસ અંદર લીધો અને પાછું પેટ ફૂલાવ્યું. તો એટલું બધું પેટ ફૂલાવ્યું ને કે એનો શ્વાસ રૂંધાવા માંડ્યો અને એને અંદર કંઈક ખાવા માંડ્યું. પણ એ તો ફૂલણજી હતી એટલે એના વખાણ સાંભળીને ફૂલાઈ ગઈ. તો ધીમેથી આમ પાછું ફરીથી જોરથી એને આમ પેટ ફૂલાવ્યું ને તો એનું પેટ ફાટી ગયું. ભમ દેખાનું. અને બધાય દેડકા આજુબાજુમાં બેઠા હતા ને એ બધાય રોવા માંડ્યા. અને ત્યાં એક દેડકા ભાઈ હતા ને એ ડોક્ટર હતા. એને ફટાફટ દેડકી બેનનું ઓપરેશન કર્યું અને એને સાજા કરી દીધા. પેટ ફાટી ગયું તું એને શાંતિ દીધું અને ટાંકા લઈ દીધા. અને દેડકી બેન સમજી ગયા કે હવે કોઈ દિવસ આપણે ખોટું ફૂલાવવું જોઈએ નહીં. કોઈ આપણા ખોટા વખાણ કરે તો આપણે ફૂલાઈ જવાય. આપણે તો જેમ રહેતા હોય એમ જ રહેવાનું, બરાબર ને? કોઈના ખોટા વખાણ સાંભળીને આપણે ફૂલાવાનું? ચાલો, વાર્તામાં મજા આવી? તો ચાલો બધા જોરથી તાળી પાડો. વેરી ગુડ.